સ્મેલ કેવી લાગે? કેવી આવે? જોરદાર લાગે છે. લે આ તું બી સ્મેલ કર, કેવી લાગે? જોરદાર. તો આજના વ્લોગની શરૂઆત અમારા વાવાઝોડાની રાહ જોતા કરીએ છીએ, કારણ કે એ બેન થયા છે ભૂખા. તો એ મને કીધું કે ભાઈ આલુપુરી લઈને મને આપી જાઓ, મને ભૂખ લાગી છે. તો અમને આલુપુરી આપવા આવ્યા છે. હાથે કુરકુરેની ફરમાઈશ હતી. તો કુરકુરે જે જોવતા તે તો મહિલાની, પણ બીજા બધા કુરકુરેનું એડજસ્ટમેન્ટ કરીને વાવાઝોડાને શાંત પાડવા સારું આપણે બધું આપવા આવ્યા છે. હવે એની રાહ જોઈએ, કારણ કે આપણા શેઠાણી છે એટલે એની રાહ જોવી પડે. હવે ત્યાં લગી રાહ જોઈએ, બીજું તો શું. અમારા દત્તુબેન આવી ગયા છે. તો આપણે આપણા ઘરમાં આવી ગયા છે ને ભૂખ લાગી છે યાર. આજે રોજે રોજ જે સવારે ખાઈ લઈએ છે ને, વહેલું ખાઈ લઈએ છે ને, એટલે આવતાના સમયમાં ભૂખ લાગી જ રહેતી છે. ને સાથે પાછો શિયાળો ચાલે. શિયાળામાં ભૂખ તો વધારે લાગે, તમને બી ખબર જ હશે. ઘણા બધાને ભૂખ લાગતી હોય. દિવસમાં પહેલાં જે 2 વાર ખાતા એટલે 4 વાર ખાતા થઈ જાય, એવી ભૂખ લાગે છે. ને મમ્મીએ કીધું છે કે ભાઈ તારા હારું ચકટા બનાવીને મૂક્યા છે. શિયાળામાં ચકટા મળે એટલે ખાઈ જ લેવાના. સિઝનનું જે બી મળે ને ખાઈ જ લેવાનું. તો આપણને કીધેલું હતું કે ગેસ પર વ્હાઈટ કલરનું મૂક્યું છે, તો આપણે આમાં જોઈએ. લાગે છે આ જ ચકટા છે. લે પહેલી જ વારમાં મિશન સક્સેસફુલ. ચકટા મળી ગયા છે. તો આ ચકટા છે જો. હા, ગરમાટ આપે શરીરમાં, એવું કે શિયાળામાં ખાઈ લેવાના એટલે મસ્ત શરીર ગરમ રહે. તો આ ખાય આપણે. હવે લોકો ખાંડ લાગતા થઈ ગયા, બાકી પહેલાં મીઠીમાંથી જ બનતા, એવું કંઈ કહે છે. કડવા લાગે, પણ લોકો હવે કડવું બહુ ખાતા નથી, એટલે થોડુંક કડવું ખાતા નથી, એટલે થોડુંક સ્વીટ નાખે એની અંદર, ખાંડ તરીકે કોઈ ગોળ છે. તો હવે ચાખીએ આપણે આ કેવા છે તે શું છે. પછી ખાઈને સીધા ઉપર. મજા પડી ગઈ. તો સૌથી લોકો તો અમુક કેવું છે ખબર, પેટ ભરવાની થાય, ટેસ્ટ સારું થાય, ટેસ્ટ સારું. અમારી જીભ જ ભગવાન એને સારું મૂકેલું છે સૌથી લોકોને. એ લોકોને ખાવા માટે બહુ પડે નહીં, ટેસ્ટી ખાવાનું જોઈએ, નવી વસ્તુ. આ સુરતી કહેવાય ખરેખર. જો તમે બી સુરતી હોય ને તો કોમેન્ટ કરી દેજો. આવી બીજી કેટલી વસ્તુ છે જે શિયાળામાં લોકો ખાય છે ને તમારા ઘરે બને છે પણ તમે નથી ખાતા, એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. ને તમને બતાવે એટલી વસ્તુ આપણે બતાવશું. તો હવે સીધા ઉપર. તો બસ હવે આપણે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે અને નવા લુકમાં આવી ગયા છે, કારણ કે જવાનું છે સાસરી પક્ષમાં, એટલે થોડીક ઉતાવળ રાખવી પડે. તો બસ હવે જલ્દી નીકળીએ સાસરી પક્ષના એક ફંક્શન અટેન્ડ કરવા માટે. તો ત્યાં જો શૂટ થાય એવું હોય તો ત્યાં ઉતારીશ, કારણ કે જોઈએ ત્યાંનો માહોલ કઈ રીતનો છે તે. બાકી હમણાં આપણે અહીંયાથી નીકળીએ, બૂટ પહેરીએ અને સીધા જઈએ સાસરી પક્ષના ફંક્શન તરફ. તો આપણે ફાઇનલી ફંક્શન અટેન્ડ કરીને ઘરે આવી ગયા છે ને આપણે લાવ્યા છે એક વસ્તુ મમ્મીએ મંગાવેલી હતી, જીરા ચણા. શું છે? જીરા ચણા. હા, અમારા વાવાઝોડા બેન ડાયરેક્ટ ઓફિસેથી આવેલા હતા. તો હવે કપડાં ચેન્જ કરીએ, પછી જઈએ વોલીબોલ રમવા અને આપણા વાવાઝોડાને મૂકવા માટે. ના, મને ઊંઘું. નવી સ્મેલ છે. હાય, તારે કઈ કેવું છે? આ કસ્ટમાઇઝ સ્મેલ કરાવી ને તો બહુ મહેનત પડે. આ મિહરને કરાવો. આ સ્મેલ કેવી લાગે? કેવી આવે? જોરદાર લાગે છે. લે આ તું બી સ્મેલ કર, કેવી લાગે? જોરદાર. તો બસ મસ્ત મજાના ઘરે આવી ગયા છે વોલીબોલ રમીને. આપણા કપડાં નાઇટના ચેન્જ કરી દીધા છે. અને એક વાત તમને કહેવાની હતી બ્લોગના એન્ડમાં કે ભાઈ 3 થી 4 દિવસની અંદર લગભગ 1 વીકની અંદર તમને ગુડ ન્યૂઝ હું એક આપી શકું એવી ભગવાનને પ્રાર્થના છે. જલ્દીથી જલ્દી ગુડ ન્યૂઝ આવે તમારી પાસે એવી ભગવાનને તમે બી પ્રાર્થના કરજો. હવે શું છે શું નહીં એ તમે કોમેન્ટમાં ગેસ કરજો. બાકી આજનો બ્લોગ કંઈક આ રીતનો થયો, તમે ડેઈલી જર્ની જોઈ તે પ્રમાણે. સવારે ઉઠીને દુકાને ગયા, દુકાનેથી આવીને સૂઈ ગયા, સૂઈને ઉઠીને સીધા ફંક્શન અટેન્ડ કરવા, ફંક્શન અટેન્ડ કરીને આવીને સીધા વોલીબોલ રમવા. જે 4 વર્ષ પછી આજે રહીમાં, 4 વર્ષ પછી. પેલા દિવસે બી મેં તમને બ્લોગમાં કીધેલું, તેમાં બી એક જ બોલ રમ્યો ખાલી, પણ આજે ખાસી એવી ગેમ રમાઈ. તો આજે જબરદસ્ત મજા પડી. મારી ફેવરેટ ગેમ જ વોલીબોલ છે, તો મજા પડી ગઈ રમવાની. હવે વિચારીએ છે કે રોજે રોજ 1-8 કલાક રમવા ગઈએ એટલે બોડી થોડુંક એક્ટિવ રહે અંદરથી. આ તો કેટલા વખતથી 4 વર્ષથી કોઈ એક્ટિવિટી નહીં, કોઈ ગેમ નહીં, કોઈ જ વસ્તુ, એટલે મજા નહીં આવે. એટલે લાઈફમાં એક ગેમ તો હોવી જોઈએ. હવે લગ્ન પછી કોણ ગેમ રમાડે એ અલગ છે, પણ હમણાં લાઈફમાં એક ગેમ હોવી જોઈએ. તો એ રમી લીધી છે. હવે વ્લોગને એડિટ કરીએ, શિડ્યુલ કરીએ
અને જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો આ જ રીતે બધા વ્લોગ જોતા રહેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.